નિર્ભયા કેસ પછી મહિલા સંગઠનોએ જબરદસ્ત લડત ચલાવી હતી અને રેપ અંગેના કાયદા વધારે કડક બનાવ્યા હતા। તેઓને આશા હતી કે આ પ્રકારના કાયદા બનાવ્યા પછી પુરુષો હવે રેપ જેવી હરકતો કરતા 100 વખત વિચારશે, પણ આવું થયું નથી। મહિલાઓ માટે નિર્ભયા એક્ટ અને સગીરાઓ માટે પોક્સો જેવા કાયદા બનાવવામાં આવ્યા, પરંતુ રેપના કિસ્સામાં કોઈ ઘટાડો થયો જ નથી। ઉત્તરોત્તર રેપના કિસ્સાઓ વધતા ગયા છે। તેની પાછળનું કારણ એ છે કે આ ચુકાદાનું અર્થઘટન જજ તરીકે એવા પુરુષો કરી રહ્યા છે જેમની માનસિકતા આ રેપિસ્ટોથી કંઈ કમ નથી। ફરક બસ ફક્ત એટલો જ છે કે આ રેપિસ્ટો રેપ કરે છે, પણ આ જજ રેપ કરી શકતા નથી। તેથી તેઓ આ પ્રકારના ચુકાદા દ્વારા તેમની વાસ્તવિકતાનું વરવું પ્રદર્શન કરે છે। તેથી હવે જો રેપ કેસોમાં ઘટાડો કરવો હોય તો જજ તરીકે દરેક કોર્ટોમાં મહિલાઓને 33% નહીં 50% જેટલું પ્રતિનિધિત્વ આપવું જરૂરી છે। હવે વિચાર કરો, અલ્હાબાદ હાઈકોર્ટનો જજ રામ મનોહર નારાયણ મિશ્રા એમ કહે કે પીડિત સગીરાના પ્રાઇવેટ પાર્ટ પકડવા, તેના પાયજામાનું નાડું તોડવું, તેને નાળાની નીચે ખેંચી જવું તે રેપનો પ્રયત્ન નથી। હવે વિચાર કરો કે એક હાઈકોર્ટના જજની આ પ્રકારની માનસિકતા હોય પછી રેપિસ્ટોને ખુલ્લો દોર ન મળે તો શું થાય? હવે હાઈકોર્ટના જજ શું તેની પુત્રી સાથે આવું થાય ત્યારે આ જ પ્રકારનો ચુકાદો આપશે? આ જજ કહે છે કે ફક્ત 11 સગીર પીડિતાએ સાબિત કરવાનું છે કે તેની છાતી આરોપીએ દબાવી તેના સાક્ષી છે કે નહીં। આ ઉપરાંત તેના પાયજામાનું નાડું આરોપીએ તોડી નાખ્યું તો તેનો સાક્ષી લાવો, નાળા નીચે તેને ખેંચી જવાય તેનો સાક્ષી લાવો। આ બધું સાબિત કરવાની જવાબદારી 11 વર્ષની બાળકીની છે। આ જજની માનસિકતા હોય તો દેશમાં કોઈ પણ રેપ પીડિતાને ન્યાય નહીં મળી રહે। અહીં આરોપીને રીતસરનો છૂટો દોર મળે છે। તેણે તો જાણે કશું સાબિત જ કરવાનું નથી। જ્યારે રેપનો ભોગ બન્યા છે તેણે સાબિત કરવાનું છે અને આ માટે સાક્ષીઓ લાવવાના છે। હવે આમાં ન્યાય મળે? આવા ન્યાયાધીશો જ લોકોને બંદૂક ઉચકવા અને કાયદો હાથમાં લેવાની ફરજ પાડે છે। આ ન્યાયાધીશની વિવેક બુદ્ધિને લઈને પણ મોટો સવાલ ઊભો થાય છે। શું આ ન્યાયાધીશના ગજવા આરોપીઓએ નોટોથી ભરી દીધા છે કે તેણે આવો ચુકાદો આપ્યો? તાજેતરમાં જ એક ન્યાયાધીશના ઘરેથી નોટોના બંડલો મળી આવ્યા। આ ન્યાયાધીશના ઘરે પણ આ પ્રકારના બંડલો તો ક્યાંય નથી ને। પોક્સોના કેસમાં તો સગીરાના નિવેદનને જ આધાર માનવામાં આવે છે, તો આ ન્યાયાધીશે કયા આધારે આરોપીઓ સામે કાર્યવાહી ન કરી તે પણ એક મોટો સવાલ છે। આ ન્યાયાધીશને મૂળભૂત કાયદાકીય સમજ છે કે નહીં તે પણ એક મોટો સવાલ છે। સગીરા એટલું સ્પષ્ટ જણાવ્યું છે કે આરોપીઓએ તેની છાતી દબાવી હતી, તેના આધારે તો સીધો કેસ બની જાય છે। પછી હાઈકોર્ટના ન્યાયાધીશે કયા આધારે આરોપીઓને નિર્દોષ છોડ્યા? આ જજના બેંક બેલેન્સની પણ તપાસ થવી જોઈએ। આ જજને એટલી પણ ખબર ના પડી કે કોઈ પણ ગુનામાં હંમેશા ઈરાદો ધ્યાનમાં લેવામાં આવે છે। અહીં તો બળાત્કારના પ્રયાસનો સીધો ઈરાદો દેખાય છે, તો જજે ઈરાદાને અને પછી બળાત્કારનો પ્રયત્ન કરવાના ગુનાને ધ્યાનમાં લઈને સજા કેમ ન કરી? ખરેખર જજનો આ ચુકાદો જાણે ન્યાય પ્રણાલી ઉપર જ રેપ સમાન છે। ન્યાયાધીશની આ પ્રકારની માનસિકતા જોઈને એમ લાગે છે કે કોર્ટમાં ક્યાં આવ્યા? આના કરતા તો આપણી રીતે હિસાબ પતાવી દીધો હોત તો આટલો સમય તો ન બગડ્યો હોત। માણસ મૃત્યુ પામે તેના મહિનામાં તેની બધી વિધિ પૂરી થઈ જાય છે, પરંતુ ન્યાય એવી વિધિ છે કે કદી પૂરી થતી નથી। મહિનાઓના મહિનાઓ, વર્ષોના વર્ષો સુધી લોકો કોર્ટના પગથિયા ઘસી કાઢે છે, પણ મળે છે ફક્ત તારીખ। હવે જે ઉત્તર પ્રદેશમાં મહિલા પર બળાત્કાર થાય ત્યારે સીએમ મુલાયમસિંહ યાદવ જેવી વ્યક્તિ બોલતા હોય કે બચ્ચોं से अक्सर गलतियां हो जाती है, ત્યાંના ન્યાયાધીશમાં પણ આ પ્રકારનું વલણ જોવા મળે તો આશ્ચર્ય ન થવું જોઈએ, પછી તે ભલે ને ગમે તેવું ન્યાય અંગેનું ભણ્યો હોય। સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ કપિલ સિબ્બલે પણ આ કેસનો ચુકાદો સાંભળીને ટ્વીટ કરીને જણાવ્યું છે કે ભગવાન આવા ન્યાયાધીશોથી ન્યાયતંત્રને બચાવે। આવા ન્યાયાધીશો ન્યાયતંત્રની ગરિમા તળિયે લાવી દે છે અને તેને બિનઅસરકારક બનાવી દે છે। આવા જ ન્યાયાધીશો રહ્યા તો પછી ન્યાયતંત્રનું કોઈ લેવલ પણ નહીં રહે અને તેનો પ્રભાવ સાવ ખતમ થઈ જશે। કેટલાક ગુનેગારો કહે છે કે ન્યાયતંત્રનું મહત્વ ફક્ત એટલું જ છે કે તે જજો અને વકીલોને રોજગારી આપે છે, બાકી સામાન્ય પ્રજાને તેની પાસેથી કશું નથી મળતું, મળે છે તો ફક્ત તારીખ।